તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાહત, પુનર્વસન અને સફાઈ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશનર, સુરત મેયર, પ્રભારી અને અગ્ર સચિવ સહિત શહેર પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ગુરુવારની મોડી રાત્રે મળેલી રિવ્યુ બેઠક અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 9100થી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ થયો છે અને 800થી વધુ પરિવારોને અંદાજે 6500ની સહાય ચૂકવવામાં આવી છે। બાકી પરિવારો સુધી સહાય ઝડપથી પહોંચે તે માટે ખાસ ટીમો અને ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી, એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે। અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે। અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલાં સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધી 58 કોમર્શિયલ વિસ્તારોમાં સર્વે પૂર્ણ થયો છે, જ્યારે બાકી રહેલા વિસ્તારોને પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે। વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપી બને તે માટે ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક તેમજ ઓનલાઈન વીમા સહાય ડેસ્ક શરૂ કરવામાં આવી છે। અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થયું હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે। પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્ત્વનું હોય છે। હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે। હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે। પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે। હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકીએ તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટાભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે।